બાળપણની એક જૂની યાદ તાજી કરાવી દઉં તમને કે જ્યારે આપણે નાના હતા ને ત્યારે આમ ખબર ન પડતી, પણ ઓલું જે પ્લાસ્ટિકની એક કાળી જે થેલી આવતી ને, જબલું આવતું ને, લઈને આવતા. આપણા સાથી મિત્રો પણ યાદ કરતા. અને આમ જેમ તડકો હોય ને ત્યાં આપણે એક બિલોરી કાચ ગોતતા, અને કંપાસ પણ એટલા માટે મને એવું લાગે છે કે મોટા ભાગના બાળકો એટલા માટે ખરીદતા હશે કે જે બિલોરી કાચ હતો ને એ બિલોરી કાચથી આમ સેજ અમથું રાખી અને પછી આમ સેજ અમથું નાનો સૂર્યનો પ્રકાશ આવતો હોય ને, સૂર્યના પ્રકાશથી આવી રીતે આ જે આખો સૂર્યનો પ્રકાશ આવે છે અને અહીંથી આ જે બિલોરી કાચ રાખે અને ત્યાંથી અહીંથી એક પ્રતિબિંબ પડે અને અહીંયા એક આપણું આમ પ્લાસ્ટિકનું કાગળ રાખેલું અને એને આમ બાળતા હોય અને એ જોવાનો આનંદ છે ને એ બહુ મજા આવતી. એટલે એના ઉપરથી એક વસ્તુ સાબિત થાય કે જ્યારે પણ તમારું ફોકસ અહીંયા ક્લિયર હોય ને, આ ફોકસ ક્લિયર હોય ને ત્યારે તમારો જે પાવર છે ને એ વધી જાય. કારણ કે અત્યાર સુધી તમને ખબર જ ન હોય કે આ વસ્તુ આમ કરવા જેવી છે, અને અત્યારે પણ ઘણા બાળકો એવું કરતા હશે, આવડો પ્રયોગ કરતા હશે બિલોરી કાચનો, અને એમાં મજા પણ આવતી છે. આજે જે વાત કરવાની છે ને એ એક એવા ટોપિક ઉપર વાત કરવાની છે કે જે આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી, ગોલ્સ વિશે. હવે આ જે ગોલ્સ છે, ગોલ્સ એને આ સ્માર્ટલી કઈ રીતે બનાવવાના એ વિડીયોની અંદર શીખવાનું છે કે સ્માર્ટ તરીકેથી, સ્માર્ટ રીતે, સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરીને કઈ રીતે ગોલ્સને તૈયાર કરવા અને એને અચીવ કરવા. તો એ ઉદાહરણ આપતા પહેલા હજી એક તમને કહું કે એક નાનકડું દ્રષ્ટાંત આપું કે તમને ખબર છે અંદરથી આ વાત તમે કદાચ અનુભવી છે 100% કે જ્યારે તમે બહાર નીકળો ને, રોડ ઉપર, રસ્તા ઉપર જાઓ ત્યારે તમને તમારું મનગમતું વાહન કોઈ મળે ને તો આમ જોવાનો બહુ આનંદ થાય. ઓહો, આ તો મેં હજી હમણાં જ તે જોઈ હતી, મારા મગજમાં કલ્પના પણ કરી હતી, અચાનક મારી સામે આવી ગઈ ત્યારે જોવાનું તમને બહુ મજા આવે. એ જ વસ્તુ છે ગોલ્સ વિશેની. કારણ કે જ્યાં સુધી જે વસ્તુ દિલથી, હૃદયથી ન થાય ને ત્યાં સુધી તમારી સામું પણ ન જોવે. એટલા માટે સ્માર્ટ ટેકનિકનો આજે વાત કરવાની છે. સ્માર્ટનો ફૂલ ફોર્મ આપણે સ્માર્ટમાં જે SMART ને T આ 5 અક્ષરનો જે સ્માર્ટ શબ્દ બનેલો છે એની આપણે વાત કરવાની છે. સૌથી પહેલો છે સ્માર્ટ. સ્માર્ટ એટલે કે સ્પેસિફિક, કે સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ મારી પાસે મારે આ કરવું છે. હવે કોઈ પણ વ્યક્તિ, વિદ્યાર્થી હોય ને એને એમ હોય કે મારે સારા માર્ક્સ લાવવા છે, એ સ્પષ્ટ લક્ષ્ય થયું કે ભાઈ મારે સારા માર્ક્સ લાવવા છે, પણ એ ગોલ હજી પરફેક્ટ નથી બન્યો. સ્માર્ટનો પહેલો S આપણે તૈયાર કર્યો કે સ્પેસિફિક, કે જે આપણું લક્ષ્ય જે છે ને એ સ્પષ્ટ હોવું જોઈએ કે ભાઈ મારે આ જ કરવાનું છે, એની સિવાયનું કોઈ પણ વસ્તુ મારે કરવાની નથી. બીજો આપણે લઈએ M. સ્માર્ટ, સ્પેસિફિક એટલે કે સ્પષ્ટ, અને M એટલે કે મિઝરેબલ. મિઝરેબલ એટલે કે જેને માપી શકાય. જે વસ્તુ માપી જ ન શકાય એને આપણે કઈ રીતે અચીવ કરવાના છીએ એ મને સમજાવો. કે ભાઈ કોઈ વસ્તુ તમે માપી નથી શકવાના, કોઈ પણ વસ્તુની ટાઈમલાઈન તમે સેટ નથી કરવાના, એ વસ્તુ જ તમે કઈ રીતે હાંસિલ કરી શકવાના છો. આગળ વાત કરીએ આપણા આ A ની. A એટલે કે અચીવેબલ. અચીવેબલ એટલે કે જેને હાંસિલ કરી શકાય. એવું નહીં કે ખાલી સ્પેસિફિક એટલે સ્પષ્ટ લક્ષ્ય હોવું જ જરૂરી છે કે જેને માપી શકાય, અને અચીવેબલ કે જેને હાંસિલ પણ કરી શકવા જોઈએ ને, કે જે વસ્તુને આપણે તમે હાંસિલ જ ન કરી શકતા હોય એને તમે બનાવો જ કઈ રીતે. કોઈ વ્યક્તિ મને એમ કહે કે હાલો મારે ચાંદ ઉપર રહેવા જવું છે, પણ તમે ખબર જ નથી કે તમને સૌથી પહેલા તો ચાંદ ઉપર પહોંચવા માટે શું કરવું પડે, ત્યાંની આબોહવા ને અહીંની આબોહવા શું કઈ રીતની છે એ તો જોવું પડે ને. આગળની વાત કરીએ તો કે R એટલે કે રિલેવન્ટ. રિલેવન્ટ આ મેં જે તમને વાત કરી ને ચંદ્ર ઉપર જવાની, કે રિલેવન્ટ કે જે આમ હોવું જોઈએ કે નાના વાસ્તવિક હોવું જોઈએ. જે લક્ષ્ય વાસ્તવિક ન હોય ને એ ક્યારેય તમે હાંસિલ ન કરી શકો. એનું એક કારણ છે કે તમને ખબર જ છે કે હું તમને એમ કહું, કોઈ વ્યક્તિ એમ કે મારે તો અમર બની જવું, મારે મૃત્યુને પામવું જ નથી, મારે મૃત્યુ આવવું જ ન જોઈએ, એ કોઈ શક્ય જ નથી. કારણ કે યાર કૃષ્ણને જો ધરતી છોડીને જવું પડ્યું હોય તો આપણે તો કૃષ્ણની રજમાઈ ન આવી શકીએ. એટલા માટે આ જે છે ને એ રિલેવન્ટ, કે જે વાસ્તવિક હોવા જોઈએ, એટલા માટે વાસ્તવિક લક્ષ્ય બનાવવાના. અને આગળ છેલ્લો આપણો જે T છે એને આપણે અહીંયા લખીએ અને એને આપીએ છીએ ટાઈમ બાઉન્ડ. એટલે કે જે ટાઈમ બાઉન્ડ એટલે કે સમય આધારિત એને આપણે હાંસિલ કરી શકવા જોઈએ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ આ સ્માર્ટના આખા ફોર્મ્યુલાથી, કે સ્માર્ટ ફોર્મ્યુલાથી કઈ રીતે લક્ષ્યને હાંસિલ કરી શકાય, અને બીજી વસ્તુ કે એને લખીને તૈયાર કઈ રીતે કરવો જોઈએ. કોઈ વિદ્યાર્થી છે એમ કે છે કે મારે સારા માર્ક્સ લાવવા છે,
પણ કઈ રીતે એટલે કે ધોરણ 10 ની પરીક્ષામાં મારે તો કે ભાઈ 90% લાવવા છે. આ એનું સ્પેસિફિક લક્ષ્ય થયું. ધોરણ 10 2025 અને બોર્ડની પરીક્ષામાં 90% લાવવાના છે. આ એનું સ્પષ્ટ સ્પેસિફિક લક્ષ્ય થયું અને એને લખવું જોઈએ. આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી કે હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે એવું કહે છે કે જે સર્વે 1979 ની અંદર કરવામાં આવ્યો હતો અને એ સર્વે એવું કહેતો હતો કે 84% એવા હતા જેને લક્ષ્ય જ નહોતા લખ્યા. આગળના જે હતા એને એવું કર્યું કે જે 3% લોકો કે જે પોતાના લક્ષ્યને હાસિલ કરી શક્યા અને બીજી વસ્તુ કે એમણે લક્ષ્ય ખાલી હાસિલ ન કર્યો, એની ઉપર કામ કરી અને પોતાનું ભવિષ્ય બહેતર કર્યું, ભવિષ્યને સુધાર કર્યો. એટલા માટે આજના વિડીયોની વાત કરી આપણે ગોલ્સને આ જે સ્માર્ટ ફોર્મ્યુલા છે એની કે તમે તમારા સ્માર્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમારા લક્ષ્યને કામે લગાડો, તમારા લક્ષ્યને બનાવો. સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.